પાકિસ્તાનને એક પણ ટીપું પાણી નહીં મળે આ નિવેદન સામે આવ્યું છે। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું આકરું નિવેદન કે પાકિસ્તાનને એક પણ ટીપું પાણી નહીં મળે। સિંધુ જળ કરાર પર અમલવારી શરૂ થઈ ગઈ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 3 યુદ્ધ થયા તે છતાંય ભારતે આ કરાર જાળવી રાખ્યો હતો, પરંતુ હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનને બતાવી દેવામાં આવે કે તેની શું ઓકાત છે। અને મોદી સરકારે આ નક્કી કર્યું। 5 મહત્વના નિર્ણય લીધા પહેલગામ આતંકવાદી હુમલા બાદ, અને તેમાં સૌથી અગત્યનો નિર્ણય, જે નિર્ણયની સૌથી વધુ અસર પાકિસ્તાનના લોકો પર થશે, પાકિસ્તાન પર થશે, અને તે નિર્ણય એટલે કે સિંધુ જળ કરાર રદ કરવાનો નિર્ણય। સિંધુ જળ કરાર રદ કરવાના નિર્ણય પર અમલવારી શરૂ થઈ ગઈ છે। તે જ અંતર્ગત જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વચ્ચે મિટિંગ પણ થઈ, અને મિટિંગ બાદ આ એક આકરું નિવેદન સી.આર. પાટીલનું કે પાકિસ્તાને હવે તરસ્યા રહેવાનો વારો આવી ગયો છે। પાકિસ્તાનને એક પણ ટીપું પાણી નહીં મળે।